જય શ્રી કૃષ્ણ બધાને અને કેમ છો બધા? મજામાં જ હશો ભાઈ. આજનો વિડીયો થોડોક અલગ છે, ટ્રાવેલને લગતો નથી આ, પણ તમે આખો વિડીયો જોશો. બહુ મોટો વિડીયો નહીં થાય, જસ્ટ 2 થી 3 મિનિટનો વિડીયો થશે. પણ આજનો જે વિડીયો છે ને એ આપણે કાઠિયાવાડ માટે બહુ શીખવા જેવો છે, તો આખો વિડીયો જોજો તો તમને ખબર પડશે કે આપણે હજી કેટલા પાછળ છીએ, મતલબ ખેતીમાં હજી આપણે કેટલા પાછળ છીએ અને જે બીજા જિલ્લા છે એ કેટલા આપણાથી આગળ છે અને ડેવલપ છે ખેતીમાં. તો હું અત્યારે છું વિસનગર વડનગર હાઈવે વચ્ચે. તો આ સાઈડ વડનગર આવ્યું અને આ સાઈડ વિસનગર આવે. આ એક ગામનો રસ્તો છે અને ગામની આ સાઈડ રસ્તો છે, અહીંયા ખેતર આવેલું છે. તો હવે તમે અહીંની ફેસિલિટીઝ જુઓ ખાલી. અહીંયા એક કેનાળ જાય છે, હા જો આ કેનાળ કન્ટિન્યુ આવી છે. હું વિસનગરથી આવ્યો અને કન્ટિન્યુ આ સાઈડ કેનાળ આવી છે. હવે તમે ખાલી આ જે પાણી જાય છે ને, જો કન્ટિન્યુ પાણી જાય છે અને અહીંયા જેટલા પણ રોડની બાજુમાં જેટલા ખેતર છે ને બધાએ ડીઝલ મશીન રાખેલા છે અને આપણે મોટી જે કુંડી હોય ને એ કરેલી છે, જેથી પાણી બીજે દૂર જગ્યાએ પહોંચાડવું હોય તો પણ પહોંચી શકે. અને અત્યારે મેં 1-2 સાથે વાત કરી જે અહીંથી નીકળ્યા હતા એની સાથે. ભાઈ આ જે પાણી છે ને એ કન્ટિન્યુ 4 મહિના સુધી રહે, મતલબ જે શિયાળુ પાક છે એ આખો પાક પૂરો ના થાય ને ત્યાં સુધી આ કન્ટિન્યુ પાણી 4 મહિના માટે પસાર કરવામાં આવે, જેથી અહીંના જે ખેડૂત છે એને ખેતી કરવા માટે લાભ મળી શકે. હવે તમે વિચારો, ચોમાસું પાક થઈ ગયું, ચોમાસું પાકમાં તો ચોમાસામાં વરસાદ પડે જ છે એનાથી થતો હોય. શિયાળુ પાક કન્ટિન્યુ પાણી એને જ્યારે જોઈએ ત્યારે પાણી મળી રહે, એ પણ મીઠું પાણી, અને રોડની કાંઠે આવી સારી સારી ખેતી કરતા હોય તો કેટલો આ લોકોને બેનિફિટ મળે છે. હવે આવો જે આ બેનિફિટ છે તમને લાગે આપણી સાઈડ ક્યાંય છે? કાઠિયાવાડમાં મેં લગભગ ક્યાંય નથી જોયું કે આ ટાઈપની ફેસિલિટી જ હોય. બાકી કોઈ જગ્યાએ હોય તો મને ખબર નહીં, પણ આટલી ફેસિલિટી ક્યાંય નહીં મળતી હોય કે 4 મહિના પૂરતું કન્ટિન્યુ પાણી જવા દેવામાં આવે, જેથી કરીને ખેડૂત છે એને લાભ મળી શકે. આ જે લાભ છે એનાથી ખેડૂતને કેટલો ફાયદો થાય. ચોમાસું પાક થઈ ગયો અને તમે જોશો તો શિયાળુ પાક છે, તો શિયાળુ પાક તો ઘરનું પાણી એટલે તમને ખબર છે કે જ્યારે પાણી પાવું હોય ત્યારે તમે પાઈ શકો અને જેવો પાકનું ઉત્પાદન લેવું હોય એવું તમે લઈ શકો. તો એનાથી કેટલો ફાયદો થાય કે મતલબ ઇનકેસ ચોમાસું પાક પણ જો ખરાબ ગયો તો જે શિયાળુ પાક છે તમારે જેવું જોઈએ અને જે ટાઈપની ખેતી કરવી એ તમે કરી શકો. કાઠિયાવાડમાં આ નથી. આપણે જે ચોમાસાનું પાણીથી કૂવા ભરાણા હોય એનાથી જ આપણે આ ટાઈપનું ખેતી કરતા હોઈએ, અથવા તો જેને નદીની બાજુમાં ખેતર હોય એને થોડો ઘણો ફાયદો મળતો હોય. પણ આવી ફેસિલિટી ક્યાંય છે કે કન્ટિન્યુ કેનાળ જતી હોય, અથવા ચલો 4 મહિના નહીં તો કાંઈ નહીં 10-15 દિવસે એકવાર પાણી આવતું હોય. પણ આપણી સાઈડ મને ખબર છે ત્યાં સુધી આ ટાઈપની કેનાળ જ ક્યાંય નથી પહેલાં તો આ બધું મતલબ ડેવલપમેન્ટની વાત છે ભાઈ. અહીંયા મોદી સાહેબનું ઘર આવી ગયું અહીં બાજુમાં, તો 4 કિલોમીટર દૂર વડનગર આવી ગયું. તો આવું છે આપણી સાઈડ, આવું તમને ક્યાંય જોવા નહીં મળે, પણ હોપ કે ગમે ત્યારે ચાલુ થવું જોઈએ આ ટાઈપનું ડેવલપમેન્ટ, જેથી આપણી સાઈડના જે ખેડૂત છે એનો પણ વિકાસ થાય. હવે અહીંયા આજુબાજુમાં પેલી જગ્યાએ એક ભાઈ દેખાય છે, એ પાણી વાળે છે. ત્યાં જો પાણી ચાલુ જ છે અહીંયા, અને કન્ટિન્યુ હું જેટલું જોઈને આવ્યો ને છેટે છેટ સુધી કોઈ જગ્યાએ કોઈ ખેતર કોરું નથી. અને અત્યારે આપણી સાઈડ જોશો તો બધામાં કોમનલી ઘઉં વાવેલા છે. અહીંયા ક્યાંય ઘઉં નથી વાવેલા. એક ક્યાંય એટલું ડિસ્ટન્સ કવર કર્યું ને ક્યાંય મને ઘઉં ના દેખાણા. બધી જેના ઊંચા ભાવ છે ને એ જ વસ્તુની અહીંયા ખેતી થાય છે વધારે પડતી. અહીંયા જો એરડા, તમે એરડા ખાલી જુઓ એકવાર. એરડા કેટલા મોટા છે, અહીંયા ઉગે છે હજી. તો આ રીતના છે બધું અહીંયા. અને ભાઈ આશા રાખીએ કે આપણી સાઈડ પણ આવું થાય અને આપણા જે ખેડૂત છે એ પણ લાભ લઈ શકે અને એ પણ થોડાક આર્થિક રીતે મજબૂત બને. તો આવું કંઈક છે. વિડીયોને શેર કરો, એટલો બને એટલો શેર કરો, જેથી કંઈક ડેવલપમેન્ટ થઈ શકે. ઇનકેસ આપણા જે રાજકારણીઓ છે એ એના સુધી પહોંચી શકે અને આવું કંઈક ડેવલપમેન્ટ અહીંથી જોઈ અને ન્યા કરાવી શકે. તો બસ આટલું વિડીયોમાં હતું. અને આ અનકટ વિડીયો છે, 4.5-5 મિનિટનો જે પણ થયો એ. તો વિડીયો કેવો લાગ્યો કોઈ કોમેન્ટ કરો અને શેર જરૂર કરો. ચલો આવજો, જય માતાજી. આવું નવું કન્ટેન્ટ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો, કેમ કે આવું નવું આપણે લાવતા રહીશું.